हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आप सौનું મેથ્સના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો। ચેપ્ટર 4 નિશ્ચાયક આપણે કરી રહ્યા છીએ। ઉદાહરણ 27 સુધી આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો છે, જેની અંદર શ્રેણિકની મદદથી આપણે સમીકરણ સંહતિનો ઉકેલ મેળવતા હતા। તો આગળના ઉદાહરણની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો શ્રેણિકની મદદથી ઉકેલ મેળવ્યો હતો। હવે અહીંયા આપણે ઉદાહરણ 28 ની અંદર ત્રિચલ સુરેખ સમીકરણનો શ્રેણિકની મદદથી આપણે ઉકેલ મેળવશું મિત્રો। તો અહીં ધ્યાન આપજો, શ્રેણિક પદ્ધતિથી નીચેના સુરેખ સમીકરણોની સંહતિ એટલે એક કરતાં વધારે જે સમીકરણો ભેગા થઈને આખી જે મતલબ સંહતિ મતલબ સમૂહ આખી સિસ્ટમ, ઓકે, ત્રણેય જે સમીકરણ આપ્યા છે આનાથી આખી જે સિસ્ટમ બને છે આ સિસ્ટમ માટેનો એનો ઉકેલ કે ત્રણેયનો સામાન્ય છેદ બિંદુ ક્યાં હશે। આ ત્રણેય આપેલી જે સમતલો કહેવાય, આમ તો ત્રણ ચલવાળું સમીકરણ હોય, આ સમતલનું સમીકરણ દર્શાવે તો આ સમતલ છે એ આપણે 12માની અંદર જ જે સદિશનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11, ઓકે, એની અંદર તમારે સમતલમાં એના સમીકરણ જોશો ત્યારે ખ્યાલ આવશે કે આવા જ એના સમીકરણો હોય જેમાં XYZ આ સમતલનું કાર્તેજીય સમીકરણ કહેવાય। તો આ ત્રણેય સમતલોના છેદબિંદુઓ ક્યાં ક્યાં હોઈ શકે એનો ઉકેલ મતલબ એના છેદબિંદુની વાત કરવાની છે, ઓકે। તો હવે અહીંયા આનો ઉકેલ મેળવવા માટે સામાન્ય રીતે ત્રણ ચલવાળા સમીકરણ હોય તો એને લોપની રીતે આપણે ઉકેલવા હોય તો કઈ રીતે ઉકેલવાના, તો કે પહેલા બીજા અને ત્રીજા અને 1 નંબર 2 નંબર 3 નંબર આપીને પહેલા આ બે સમીકરણમાંથી તમે કોઈ પણ એક ચલ એટલે કે આપણે z નો લોપ કરાવી પહેલા તો z ના સહગુણકો સમાન બનાવી અને એ બે સમીકરણોમાંથી z નો લોપ કરાવવાનો એટલે xy વાળું સમીકરણ મળે। આ 3 નંબર હોય અને પછીનું જે મળે એને 4 નંબર આપવાનો, પછી બીજા અને ત્રીજા અથવા તો પહેલા અને ત્રીજા સમીકરણમાંથી ફરી પાછો z નો લોપ કરાવો એટલે ફરી પાછું xy વાળું સમીકરણ મળે અને 5 નંબર આપો। 4 અને 5 xy વાળા જે સમીકરણ હોય એ બેને તમે ઉકેલો એટલે x અને y ની નિશ્ચિત કિંમત મળે અને એ x અને y ની કિંમત છે એ આ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકશો એટલે તમને z ની કિંમત મળે। તો આમ તમે ત્રણેય સમતલોનું છેદબિંદુ છે એ લોપની રીતે મેળવી શકો। ત્રણ ચલવાળા સમીકરણ સીધા ન ઉકેલી શકાય, એને તમારે ત્રણ ચલમાંથી બે ચલમાં ફેરવવા પડે અને બે ચલમાંથી પછી તમે બે ચલના લોપની રીતે ઉકેલી અને પછી ત્રીજા ચલની કિંમત મેળવી શકો। પણ અહીંયા તો આપણે શ્રેણિકની મદદથી જ મેળવવાના છે મિત્રો। એટલે પહેલા તો શું કરવાનું, તો કે આપેલ સમીકરણ સંહતિને ax બરાબર b ના સ્વરૂપમાં દર્શાવી શકીએ આપણે। આપેલ સમીકરણ સંહતિ ને ax બરાબર b સ્વરૂપમાં લખી શકાય, ઓકે। હવે એમાં a શું થશે, તો કે a બરાબર એ XYZ ના સહગુણકોથી બનતો શ્રેણિક 3 -2 3 2 1 -1 4 -3 2, ઓકે, આ શ્રેણિક a થયો। પછી શ્રેણિક x એટલે કે એમાં આવતા ચલ XYZ થી બનતો સ્તંભ શ્રેણિક XYZ, ઓકે, અને સામે b તો કે અચળ પદ છે એનાથી બનતો શ્રેણિક 8 1 4, ઓકે। તો આ a x અને b થયા। હવે આપણે પહેલું કામ શું કરવું પડે, તો કે આપણું જે સૂત્ર છે શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવાનું ax બરાબર b, તો x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b। તો પહેલું કામ આપણે a ઇન્વર્સ મેળવવો પડે, ઓકે। આ રીતે આપેલ સમીકરણ સંહતિને ax બરાબર b સ્વરૂપમાં લખી શકાય એવું એક વિધાન કરી અને પછી a x અને b શું છે એ લખી નાખવાના। પછી તમારે a ઇન્વર્સ મેળવવો છે, તો a ઇન્વર્સનું અસ્તિત્વ છે કે નહીં, એના નિશ્ચાયકનું મૂલ્ય શું મળે છે, ઇક્વલ ટુ મળે છે કે નોટ ઇક્વલ ટુ મળે છે, ઓકે। અહીં તો મળશે એટલે નોટ ઇક્વલ ટુ જ મળશે આપણને, અનન્ય ઉકેલ છે એવા જ તમારા સિલેબસની અંદર બધા દાખલા આવે છે એટલે અહીંયા ક્યાંય આપણને ઇક્વલ ટુ 0 કે એવું કાંઈ આવશે નહીં, ઓકે। તો પહેલાં તો એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ તો એનું નિશ્ચાયક બરાબર 3 -2 3 2 1 -1 4 -3 2। હવે આને આપણે ઉકેલશું તો 3 ઇન્ટુ એની નીચેના પહેલી હારની મદદથી આપણે એનું વિસ્તરણ કરીએ, એની નીચેના નહીં લેવાના, 2 એકુ 2 માઇનસ માઇનસ પ્લસ અને પાછા વચ્ચેના માઇનસ, 3 એકુ 3 પછી માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ છે ને વચ્ચેના માઇનસ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ 2, એની નીચેના નહીં લેવાના, 2 દુ 4 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 4 એકુ 4 વત્તા 3 -6 -4 -6 -4
તો આ આપણને મળશે 3 × -1 વત્તા 2 × 8 વત્તા 3 × -10. આ -3 વત્તા 8 દુ 16 -30. તો -30 માંથી 16 કાઢી નાખશો એટલે આ 14 વધશે, પણ -14 ને 3 17 એટલે -17 થશે. એના નિશ્ચાયકનું મૂલ્ય -17 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે એ નોટ ઇક્વલ ટુ 0 મળ્યું એટલે આપણે શું લખશું કે તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ઓકે, એ નોટ ઇક્વલ ટુ 0 મળે એટલે આ સેન્ટેન્સ લખવું જરૂરી છે. ઓકે, આ લખાઈ જાય પછી હવે આપણે એડજોઇન્ટ મેટ્રિકની જરૂર પડશે. તો એડજોઇન્ટ મેટ્રિક માટે આપણે ત્રણેય સહવ્યવોની મદદથી કરો અથવા તો આપણે 5x5 કરીને કરીએ છીએ. મને તો એ મજા વધારે આવે છે એટલે હું 5x5 થી જ કરું છું. ઓકે, 3 - 2 3 પછી 2 1 -1 4 -3 2. હવે પહેલી બે કોલમ છે એને બાજુમાં લખો 3 2 4 અને -2 1 -3. પહેલી બે રો નીચે લખો 3 -2 3 3 -2. બીજી રો 2 1 -1 2 1. હવે શું કરવાનું તો કે પહેલી રો અને પહેલા કોલમને કાઢી નાખવાના અને પછી આપણને એડજોઇન્ટ મળશે. એડજોઇન્ટ ઓફ એ બરાબર, ઓકે, કોલમમાં ક્રોસ લેતા જ આવે ને હારમાં લખવાનો છે આપણે. તો 2 × 2 -3 એટલે -1. આ થશે -9 વત્તા 4 એટલે -5. આ માઇનસ પ્લસ 2 -3 એટલે -1. -4 એટલે -8. 6 -12 એટલે -6. 6 વત્તા 3 એટલે આ 9 થશે. પછી આ -6 - 4 એટલે -10. પછી -8 વત્તા 9 એટલે 1. 3 વત્તા 4 7. તો આ આપણને એડજોઇન્ટ ઓફ એ મળી ગયો છે. હવે એડજોઇન્ટ ઓફ એ મળે તો એના ઉપરથી એ ઇન્વર્સ બરાબર 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો એના નિશ્ચાયકનું મૂલ્ય છે -17. તો આ -17 અને એડજોઇન્ટ મેટ્રિક અહીંયા છે -1 -5 -1 -5 -1 -8 -6 9 -10 1 અને 7. ઓકે, હવે આ 17 વડે તો નહીં અંદર ભાગીએ આપણે, પણ માઇનસ અંદર એપ્લાય કરી દો. તો આ એ ઇન્વર્સ તમને શું મળી જશે તો કે 1/17 into 1 5 1 8 6 -9 10 -1 -7. મતલબ જે પ્લસ હતા એ માઇનસ થઈ જશે, માઇનસ હતા એ પ્લસ ઘટકો થઈ જશે. તો આ કામ થયું. હવે એના પછી એટલે એ ઇન્વર્સ આપણે મેળવી લીધો છે. હવે ax બરાબર b, તેથી x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b. તો x બરાબર a ઇન્વર્સ અહીંયા આપણે મેળવી લીધો છે એટલે 1/17 અને આ 151 8 6 -9 10 -1 -7 અને એના ગુણાકારમાં બી શ્રેણિક છે 814 સ્તંભ શ્રેણિક. તો આ 1/17 એમનમ આ બેનો ગુણાકાર કરશું. પહેલી આર પહેલો સ્તંભ એટલે આ 8 એકુ 8 વત્તા 5 એકુ 5 વત્તા 4 એકુ 4. પછી આ થશે 88 64 વત્તા 6 એકુ 6 અને -9 ચોક 36. આ થશે 10 8 80 -1 અને -7 ચોક 28. ઓકે, તો x બરાબર 1/17 ઇન્ટુ આ શું મળ્યું છે 8 ને 5 13 ને 4 17. આ 64. આ 6 આમાંથી કાઢી નાખો એટલે 30 અને 30 છે એ 64માંથી બાદ કરશું એટલે 34 અને આ 29 આમાંથી બાદ કરશું એટલે 51. તો આ પ્રમાણે 17 34 51 મળ્યા છે. હવે સામે આ 17 ને દરેક ઘટક વડે ભાંગી નાખશું અને x છે એ
સ્મોલ XYZ ચલથી મળતો સ્તંભ શ્રેણિક છે. એટલે હવે અહીંયા મૂકી દો. અહીં કામ પૂરું થઈ જાય પછી અહીંયા તમારે Xની જગ્યાએ XYZ સ્તંભ શ્રેણિક લેવાનો અને સામે દરેકને આપણે 17 વડે ભાગી શકીએ. 17 × 1 17, 17 × 2 34 અને 17 તેરી 51. એટલે આપણે અહીંયા અંદર દરેક ઘટકને 17 વડે ભાંગી નાખ્યા છે. તો આપણને સામે હવે બે સ્તંભ શ્રેણિક છે એ સમાન છે એવું આવી ગયું છે. તો એના અનુરૂપ ઘટકો સરખાવીએ તો x બરાબર 1, y બરાબર 2 અને z બરાબર 3. તો આ છે એનો ઉકેલ મળ્યો છે આપણને. ઓકે, તો દાખલાઓ છે એ ઇન્વર્સ મેળવવાના હોય કે આપેલા સમીકરણની મદદથી ઇન્વર્સ મેળવવાના હોય. તો આ બધા દાખલા છે એ બધા દાખલા કે આ સમીકરણના ઉકેલ મેળવવાના હોય તો આ બધા 4-4 માર્કના દાખલા હોય છે. આની અંદર થોડીક મહેનત આપણે લેવી પડે કારણ કે લેન્થી 2 પેજનો તો ઓછામાં ઓછો આ દાખલો થઈ જ જાય. ઓકે, પણ સહેલો હોય છે. આંકડાકીય ક્યાંય તમે સરવાળા બાદબાકી કે માઇનસ પ્લસમાં ક્યાંય ભૂલ ન કરો તો ક્યાંય તકલીફ પડે નહીં. છેટ સુધી આ રીતે તમારી ગાડી પણ ચાલી જાય મિત્રો. ઓકે, તો આ દાખલો પણ અગત્યનો દાખલો કહી શકાય 4 માર્ક્સની અંદર. નોંધી લ્યો મિત્રો આ દાખલાને. ચાલો મિત્રો, હવે આગળ એના પછીના ઉદાહરણ 29ની અંદર સીધી જ આપણને સમીકરણ સંહતિ આપી દેવામાં નથી આવી. એના આધારિત આપણને આ રીતના કૂટપ્રશ્ન પ્રકારનો એક પ્રશ્ન આપ્યો છે. મતલબ કે એની અંદરથી આપણને જે કીધું છે એ પ્રમાણે સમીકરણ બનાવવાના છે અને પછી એ સંખ્યાઓ મેળવવાની છે. એટલે કે એનો ઉકેલ મેળવવાનો છે. તો આ પ્રમાણે કીધું છે કે 3 સંખ્યાઓનો સરવાળો 6 છે. હવે 3 સંખ્યાઓ તરીકે આપણે ચલ ધારી લેવાના XYZ. ઓકે, પછી જો આપણે બીજી સંખ્યાને 3 વડે ગુણીને તેમાં ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને એમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે. પછી પ્રથમ અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો કરતા આપણને બીજી સંખ્યાના બમણા મળે. આ માહિતીને બેઝિક સ્વરૂપમાં દર્શાવો અને શ્રેણિક પદ્ધતિનો ઉપયોગ કરી અને એ ત્રણેય સંખ્યાઓ મેળવો. એટલે કે એ ત્રણેય ચલની કિંમત મેળવો, એનો ઉકેલ મેળવો. તો અહીંયા આપણે લઈએ કે જો પ્રથમ, બીજી અને ત્રીજી સંખ્યા x, y અને z લઈએ તો આપેલ માહિતી પરથી હવે ત્રણેયનો સરવાળો છે એ 6 આપ્યો છે એટલે x + y + z બરાબર 6 થશે. પછી ત્રીજી સંખ્યામાં 3 વડે એટલે 3z ગુણીને બીજી સંખ્યામાં ઉમેરીએ એટલે કે y માં ઉમેરીએ એટલે y + 3z બરાબર 11 મળે છે. એટલે બરાબર 11. પછી હવે પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા પ્રથમ અને ત્રીજી સંખ્યા એટલે x + z નો સરવાળો કરતા એ બીજી સંખ્યાના બમણા એટલે કે 2y જેટલા મળે. તો આ સમીકરણ એકચ્યુઅલી શું થયા તો કે આને હું ફરી પાછા લખું તો x + y + z બરાબર 6. પછી આમાં x વાળું પદ જ નથી એટલે જે પદ જ ન હોય એનો સહગુણક 0 હોય એટલે 0 × x + y + 3z બરાબર 11. આમાં x આ 2y આ બાજુ લઈ લેશે એટલે -2y + z બરાબર સામે આ 2y લઈ લીધા તો સામે 0. તો આવા 3 સમીકરણ આપણી સામે આવ્યા છે. તો ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, જ્યારે જો કોઈ ચલ છે એ ગેરહાજર હોય XYZ 3 ચલ હોય 3માંથી કોઈ સમીકરણમાં એક ચલ ગેરહાજર હોય તો એનો સહગુણક 0 લેવાનો હંમેશા. આ ખાસ ધ્યાન રાખવાનું. તો આના માટે આપણે લખીએ કે હવે સમીકરણ સંહતિને AX બરાબર B સ્વરૂપમાં લખી શકાય. જ્યાં a શું થશે તો કે a બરાબર XYZ ના સહગુણકો એટલે 1 1 1 0 1 3 પછી 1 x ના ગુણકમાં કાંઈ નથી. અહીંયા ગુણકમાં કાંઈ ન હોય એનો મતલબ ગુણકમાં 1 છે, એના ગુણાકારમાં કાંઈ નથી મતલબ 1 છે. આ -2 અને આ કાંઈ નથી એટલે 1. આ થયો આપણો શ્રેણિક a. પછી શ્રેણિક x છે તો એમાં 3 ચલ આવે છે એટલે સ્તંભ શ્રેણિક XYZ અને b બરાબર સામે અચળ પદો 6 11 0. અચળ પદો હંમેશા સામે જ રાખવાના છે. આ બાજુ ક્યારેય હોય તો પણ એને સામે લઈ જવાના છે. ઓકે, એનાથી સ્તંભ શ્રેણિક બનાવવાનો છે. તો આ આપણે a, x અને b આપણે લખી લીધા
છે। હવે આપણે શું કરવાનું છે તો કે એ ઇન્વર્સ આખો મેળવવો જોશે। એ ઇન્વર્સ મેળવવા માટે એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ 0 છે એ આપણે પહેલાં ચકાસવું પડશે। તો તેથી એના નિશ્ચાયકનું મૂલ્ય 1 1 1 0 1 3 1 -2 1 અહીંયા એક 0 છે। જો પહેલા સ્તંભથી કરવું હોય તોય વાંધો નહીં, અથવા તો પહેલી હારથી જ આપણે કરીએ તો આ 1 માઇનસ માઇનસ પ્લસ 6 -1 0 -3 વત્તા 1 0 -1 તો આ થશે। ડાયરેક્ટ કરી નાખું તો આ 6 ને 1 7 1 7 પછી આ માઇનસ માઇનસ પ્લસ 3 અને આ -1 1 -1 તો આ 7 ને 3 10 માંથી 1 જશે તો 9 થશે। તો આ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે। ચાલો, એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એવું નક્કી થઈ જાય, એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 આવે એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે। તો એનો એડજોઇન્ટ મેળવવો જોશે। તો એડજોઇન્ટ મેળવવા માટે આપણે આપણી રીત પ્રમાણે 1 1 1 0 1 3 1 -2 1 પહેલાં બે સ્તંભ રિપીટ કરું છું। 1 0 1 1 1 -2 પહેલાં બે ફરી પાછા 1 1 1 1 1 0 1 3 0 1। હવે શું કરવાનું તો કે પહેલી હાર અને પહેલો સ્તંભ કાઢી નાખો એટલે આપણને એડજોઇન્ટ મેટ્રિક મળી જાય। એડજોઇન્ટ મેટ્રિક ઓફ એ બરાબર આનો ક્રોસ કરતા જાઓ 1 માઇનસ માઇનસ પ્લસ 6 1 ને 6 7 પછી આ -2 -1 એટલે -3 3 -1 એટલે 2 3 -0 એટલે 3 1 -1 0 0 -3 -3 0 -1 -1 1 વત્તા 2 3 1 -0 1 એટલે આ આપણને એડજોઇન્ટ મેટ્રિક મળી ગયો છે। હવે એના ઉપરથી અહીંયા આપણે એ ઇન્વર્સ મેળવી લઈએ। હવે એ ઇન્વર્સ બરાબર 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર 1/9 અને એડજોઇન્ટ મેટ્રિક છે 7 -3 2 3 0 -3 -1 3 1 તો આમાં અંદર તો ગુણવા હોય તો ગુણી શકો એમ છો, પણ અત્યારે કાંઈ જરૂર નથી, છેલ્લે આપણે એ ગુણી દઈશું। ઓકે, તો એ ઇન્વર્સ સુધીનું કામ થયું છે। હજી આપણે ઉકેલ મેળવવા માટે x બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી કરવાનું રહેશે, પણ આટલું નોંધી લ્યો, પછી આ બાજુ હું કરું છું। ઓકે, ચાલો મિત્રો, હવે અહીંયા એ ઇન્વર્સ સુધીનું કામ આપણે કરી લીધું છે। હવે એના પછી હવે એ એક્સ બરાબર બી, તેથી x બરાબર એ ઇન્વર્સ બી। બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણી અને આવતું પરિણામ હોય છે એટલે સીધું જ x બરાબર એ ઓલી બચાય તો એ ઇન્વર્સ કહી શકો તમે। તો x બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી, તો x બરાબર એ ઇન્વર્સ છે આપણી પાસે 1/9 એના ગુણાકારમાં 7 -3 2 3 0 -3 -1 3 1 અને એના ગુણકમાં શ્રેણિક બી મેં અહીં રાખ્યો છે, શ્રેણિક બી 6 11 0। ઓકે, હવે આની જરૂર નથી, કાઢી નાખીએ આપણે। ચાલો, તો આ 1/9 આ બેનો ગુણાકાર 7 6 42 -11 13 33 વત્તા 0, પછી આનો ગુણાકાર 6 13 18 વત્તા 0 અને વત્તા 0, પછી આ થશે -6 વત્તા 33 અને વત્તા 0, તો આ થશે 1/9 42 -33 એટલે 7 ને 2 9, પછી આ થશે 18 અને 33 માંથી 6 જશે એટલે 27 પાછા। તો x જે આ x બરાબર ચાલ્યું આવે છે તો x ની જગ્યાએ આપણે ફરી પાછો એનો સ્તંભ શ્રેણિક XYZ મૂકી દઈએ અને આ દરેક ઘટકને 9 વડે ભાગી નાખશો એટલે 9 1 9 9 2 18 ને 9 13 27। સામ સામે ઘટકો સરખાવો એટલે x બરાબર 1
x બરાબર 2 અને x બરાબર 3 મતલબ આગળનું જે ઉદાહરણ હતું એમાં જે આન્સર આવ્યો હતો એવો જ આન્સર આપણને અહીંયા મળ્યો છે મિત્રો. ઓકે, તો થોડાક લેન્ધી થશે પણ કામ એકદમ મજાનું છે. ઓકે, આનંદ કરતા કરતા કરવાના છે દાખલાઓ, એકદમ સહેલા. મેથડ મગજમાં બેસાડવાની છે મિત્રો કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે. આપેલા જે સમીકરણ આપ્યા હોય એ સમીકરણમાંથી આપણે a b અને x લખવાના, પછી એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું, નોટ ઇક્વલ ટુ 0 આવે એટલે a ઇન્વર્સનું અસ્તિત્વ છે, a ઇન્વર્સનું અસ્તિત્વ આવે પછી આ પ્રમાણે એડજોઇન્ટ મેળવી લેવાનો, એડજોઇન્ટ મળી જાય પછી a ઇન્વર્સ મેળવી લેવાનો સૂત્રની મદદથી, a ઇન્વર્સ મળી જાય પછી તમારે x મેળવવા માટેની પ્રક્રિયા થશે. ax બરાબર b તો x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b, એનો ગુણાકાર પછી આ પ્રમાણે શ્રેણિક લઈ અને આગળ વધશો ને સામસામે ઘટકો સરખાવશો એટલે xyz ની કિંમત મળી જશે મિત્રો. નોંધી લ્યો, આ બાજુનો પાર્ટ છે એ તમારે બાકી છે, આ નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે ઉદાહરણ પૂરા કર્યા આપણે, એના પછી સ્વાધ્યાય 4.6 ઉપર આપણે આવવાનું છે. 4.6 ની અંદર 1 થી 6 દાખલામાં આપેલ સમીકરણોની સંહતિની સુસંગતતા ચકાસવાની છે. મતલબ કે સુસંગત સમીકરણ છે કે સુસંગત નથી એ આપણે ચકાસવાનું છે. સુસંગત સમીકરણ છે એવું ક્યારે કહી શકાય? તો કે સમીકરણને એક અથવા એકથી વધારે ઉકેલ મળતા હોય, એટલે એક અથવા તો અનંત ઉકેલ મળતા હોય તો આપેલ સમીકરણ સંહતિ છે એ કેવી છે? તો કે સુસંગત છે. અને જો સમીકરણ સંહતિને એક પણ ઉકેલ ન મળતો હોય, એટલે કે એનો ઉકેલ ગણ ખાલી ગણ મળતો હોય તો એવી સમીકરણ સંહતિ છે એ કેવી થશે મિત્રો? તો કે એ સુસંગત નથી, એમ આપણે કહેવું પડશે. હવે એને ચકાસવા માટે છે આપણે થિયરીમાં ભણી ગયા. ઇન શોર્ટ ફરી પાછું તમને યાદ કરાવી દઉં કે આપણને જે સમીકરણ સંહતિ પછી 2 સમીકરણ વાળી આપી હોય કે 3 સમીકરણ વાળી આપી, બધા માટે લાગુ તો આ જ વસ્તુ પડશે. ઓકે, સમીકરણ સંહતિ ની સુસંગતતા ચકાસવા માટે ઓકે પહેલું કામ શું કરવાનું હોય આપણે? તો કે પહેલું કે એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. જો એ નોટ ઇક્વલ ટુ 0 મળે તો અનન્ય ઉકેલ મળે, એટલે એક જ ઉકેલ આપણને મળે. ને એક ઉકેલ મળે છે મતલબ એ સુસંગત થઈ ગયું, તો એ સુસંગત છે, સુસંગત છે. હવે એ નોટ ઇક્વલ ટુ 0 મળે તો બીજું કાંઈ કરવાનું જ નથી હોતું, એને અનન્ય ઉકેલ છે અને એ સુસંગત છે એમ સાબિત થઈ જાય. પણ જો a ઇક્વલ ટુ 0 અને સાથે આપણે તો એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b નો ગુણાકાર કરવો પડે, અને એ પણ જો નોટ ઇક્વલ ટુ 0 મળે તો શું થશે? તો કે તો આ બે મળશે નહીં તો એનો ઉકેલ ન મળે, ને ઉકેલ ન મળે તો આ સમીકરણો સુસંગત નથી. તો આ સ્થિતિમાં આપેલા સમીકરણો છે એ સુસંગત થશે નહીં. અને ત્રીજું શું ચકાસવાનું આવે? તો કે a ઇક્વલ ટુ 0 અને એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b પણ આપણને શૂન્ય શ્રેણિક, આ ઇક્વલ ટુ 0 નથી હો, ઘણી વખત મારાથી 0 બોલાઈ જતું હોય છે, પણ શ્રેણિકોનો ગુણાકાર જે કાંઈ આવે એ શ્રેણિક જ મળે. તો એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b બરાબર શૂન્ય શ્રેણિક ન હોય, અને અહીંયા આ શૂન્ય છે. ઓકે, અહીંયા એના નિશ્ચાયકનું મૂલ્ય છે એટલે એ શૂન્ય છે, પણ આ o છે. ઓકે, તો આ શૂન્ય અને આ શૂન્ય શ્રેણિક મળે તો શું થશે? તો ઉકેલ અનંત હોય અથવા ઉકેલ ન મળે એવું બની શકે. જો ઉકેલ અનંત મળે તેથી સુસંગત હોય અથવા સુસંગત ન હોય, મતલબ કે અનંત ઉકેલ મળે તો સુસંગત થાય અને ઉકેલ ન મળે તો એ સુસંગત ન હોય. ઓકે, તો એ સમીકરણને આપણે ઉકેલી શકીએ છીએ, કોઈ એક ચલની નિશ્ચિત કિંમત લઈ અને ઉકેલી શકીએ છીએ કે નહીં એ આપણે ચેક કરવું પડે. એ ચેક કર્યા પછી આ સુસંગત થશે કે સુસંગત નહીં થાય એ આપણે પછી નક્કી કરી શકીએ. અને આ જે કાંઈ પણ આપણે ચકાસવાનું થશે ત્રણેય પોઈન્ટમાં, એ આપણે આપેલ સમીકરણ સંહતિ છે એ સમપરિમાણ ન હોય એવા જ સમીકરણો આપણા સિલેબસમાં આવે છે. આપણા સિલેબસમાં સમપરિમાણ હોય એટલે કે એના અચળ પદ 0 0 0 હોય, ત્રણેય સમીકરણ આપ્યા હોય કે 2 સમીકરણ આપ્યા હોય, એના અચળ પદ 0 0 હોય એવા સમીકરણ આપણે સિલેબસમાં નથી આવતા, જીના સિલેબસમાં આવે છે. ઓકે, એટલે જીના દાખલાઓ જોઈ ત્યારે એની અંદર ચર્ચા કરશું આપણે.
તો આ વ્યવસ્થિત ત્રણેય મુદ્દા છે એ સુસંગતતા ચકાસવા માટેના છે. વ્યવસ્થિત મગજમાં બેસાડી લેજો. નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ અનન્ય ઉકેલ, અને અનન્ય ઉકેલ તો સહંતિ સુસંગત છે. સુસંગત હોવા માટે એક અથવા એકથી વધારે ઉકેલ મળતા હોય તો એ સુસંગત છે, અને ઉકેલ જ ન મળે તો એ સુસંગત નથી. બહુ ક્લિયર અને કટ છે વસ્તુ. હવે જો આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ અને જો નોટ ઇક્વલ ટુ ને બદલે ઇક્વલ ટુ 0 મળે તો આ ચેક કરવું પડે. એડજોઇન્ટ ઓફ એ મેળવવાનો અને એનો બી સાથે ગુણાકાર કરવાનો. જો એ શૂન્ય શ્રેણિક ન મળે તો ઉકેલ ન મળે એને, અને તો એ સુસંગત નથી થતું આ સ્થિતિમાં. જો એ ના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય અને એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી શ્રેણિક નો ગુણાકાર શૂન્ય શ્રેણિક મળે, ઓકે, મતલબ આ 0 અને આ શૂન્ય શ્રેણિક થાય તો ઉકેલ અનંતય હોઈ શકે અથવા ઉકેલ ન પણ મળે એવું બની શકે. તો એ આપણે ચેક કરવું પડે અનંત ઉકેલ છે કે ઉકેલ નથી મળતા. એક ચલની નિશ્ચિત કિંમત લઈ અને બાકીના ચલની નિશ્ચિત કિંમતો મળી શકે છે કે નથી મળતી એના આધારે આપણે ચકાસવું પડે. તો ઉકેલ મળે અથવા તો ઉકેલ ન, અનંત ઉકેલ મળે અથવા તો ઉકેલ ન મળે એવું બની શકે. તો સુસંગત હોય અથવા સુસંગત ન હોય. તો આટલું એક છે તમે નોંધી લેજો. હું હમણાં રફ કરી નાખીશ, એની પહેલા સ્ક્રીન ઉપરથી તમે નોંધી લેજો. પછી તમે સ્વાધ્યાય 4.6 છે એ સ્ટાર્ટ કરજો મિત્રો. આ તમારા માટે અગત્યનું છે મિત્રો. ઓકે, તો ચાલો અહીંયા પહેલા દાખલામાં બે સમીકરણ આપ્યા છે. 1 થી 6 માં આપેલ સમીકરણોની સહંતિ સુસંગતતા એની આપણે ચકાસવી છે. તો પહેલા આપણે આપેલ સમીકરણને ax બરાબર b સ્વરૂપે લખી શકાય. ઓકે, એ સ્વરૂપે લખીએ તો એ શ્રેણિક શું થશે? એમાં 2 ક્રોસ 2 x અને y ના સહગુણકો 1 2 2 3. ઓકે, x નો સહગુણક કાંઈ નથી, મતલબ 1 લેવાનો છે. પછી એ જ રીતે x તો કે સ્તંભ શ્રેણિક બે જ ચલ છે, x અને y નો સ્તંભ શ્રેણિક બનશે, અને શ્રેણિક b સામે જે અચળ પદો 2 3 છે એનાથી બનતો શ્રેણિક b થશે. હવે એના નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવીએ તો 1 2 2 3. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 3 એકુ 3 માઇનસ 4, તો આ થયું -1. તો એના નિશ્ચાયકનું મૂલ્ય -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, અને તેથી આપેલ સમીકરણ સહંતિને અનન્ય ઉકેલ મળે. હવે જો એને અનન્ય ઉકેલ મળતો હોય તો એ સમીકરણો કેવા થયા? તો કે સુસંગત. તેથી લખવાનું, તેથી આપેલ સમીકરણ સહંતિ સુસંગત છે. ઓકે, એટલે આપેલા આ જે બે સમીકરણ છે એ સુસંગત છે, આટલું નક્કી કરો પછી આપણને ખબર પડશે મિત્રો. ઉકેલ નથી મેળવવાના, ખાલી સુસંગતતા જ ચકાસવાની છે આ પ્રમાણે. એટલે અહીંયા પહેલા એનું એકનું જ પાલન થયું છે. ઓકે, હવે આગળના બાકીના જોશું એની અંદર તમને બધાનો ખ્યાલ આવશે. ઓકે, તો આ નોંધી લ્યો મિત્રો. ચાલો હવે એના પછી સ્વાધ્યાય 4.6 ના દાખલા નંબર 2 અને 3 ઉપર આવો. ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા હોય અને એની સુસંગતતા આપણે ચકાસવાની વાત આવે તો સીધી મિત્રો સમીકરણ જોઈને તમને ખબર પડી જશે આ સુસંગત છે કે નહીં. તમારે શું ખાલી જોવાનું? તો કે આના બેના x ના અને y ના સહગુણકોનો ગુણોત્તર લેવાનો. ઓકે, આ 2/1 અને આ છે -1/1. તો આ બે ગુણોત્તર સરખા થાય તો કે નહીં. જો આ ગુણોત્તર બેના x ના સહગુણકોનો ગુણોત્તર ને બેના y ના સહગુણકોનો ગુણોત્તર સરખો ન થાય તો હંમેશા આના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 જ આવશે, અને નોટ ઇક્વલ ટુ 0 આવે એટલે આ સમીકરણ સહંતિ સુસંગત થાય. એટલે સીધી જ તમને ખબર પડી જાય. આનો ગુણોત્તર લ્યો, અહીંયાથી જ તમને ખબર પડી જાય જો આ બે ગુણોત્તર સરખા ન મળે તો એ સમીકરણ સહંતિ છે એ સુસંગત છે. ઓકે, એટલે આ દાખલો આગળ ગણ્યો તો પહેલો દાખલો એવી જ રીતે થશે, કાંઈ ફેરફાર નહીં થાય. ઓકે, નોટ ઇક્વલ ટુ 0 આવશે એટલે અનન્ય ઉકેલ મળશે, અને અનન્ય ઉકેલ મળે એટલે આપણે કહી શકીએ કે સમીકરણ સહંતિ સુસંગત છે. એટલે આ તમને એક હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, હવે ત્રીજો છે તો આમાં તમે જોશો તો શું થશે? જો એનો તમે ગુણોત્તર લેશો તો એક 1/2 અને બીજું છે 3/6. તો 3/6 એટલે 1/2 જ થયા. તો આ બે સરખા મળ્યા, એનો મતલબ કે એના નિશ્ચાયકનું મૂલ્ય તો શૂન્ય જ મળશે. હવે એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળશે એટલે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી મેળવવા પડશે. ઓકે, એટલે એકચ્યુઅલી આ જે સમીકરણ જો બેના અચળ પદ ભિન્ન હોવા જોઈએ. ઓકે, આ બે સરખા હોય પણ અચળ પદનો ગુણોત્તર લ્યો, આ બે સરખા થાય પણ અચળ પદ ભિન્ન હોય એનો મતલબ કે દ્વિચલ સુરેખ સમીકરણ રેખા દર્શાવે.
તો x અને y x ના સહગુણક ને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન મળે અને અચળ પદ ભિન્ન હોય તો આ બે છે એ સમાંતર રેખાઓ થાય. સમાંતર રેખાઓ ક્યાંય છેદે નહીં અને ક્યાંય ન છેદે આ બે રેખાઓ છે એ સમાંતર રેખાઓ થાય. આવી તો સમાંતર રેખાઓ ક્યાંય ન છોડે એનો મતલબ કે એનો એક પણ ઉકેલ મળે નહીં. તો આ સમીકરણ સુસંગત નથી એમ સીધી જ તમને ખબર પડી જાય મિત્રો. ઓકે, એટલે અચળ પદ ભિન્ન હોવા જોઈએ ને એક્સના સહગુણક ને વાય ના સહગુણક આ બે સરખા હોવા જોઈએ પણ અચળ પદનો ગુણોત્તર એના જેટલો થવો જોઈએ નહીં. તો એ સમીકરણ સંહતિ સુસંગત થશે નહીં. સીધી જ ખબર પડી જાય, કાંઈ પણ ચેક કર્યા વગર પહેલેથી જ તમને ખબર પડી જાય. પણ આપણે ચકાસવાનું હોય શ્રેણિકની મદદથી, આપણે જે થિયરીમાં ભણ્યા છીએ એની મદદથી. એટલે આપણે અહીંયા ચેક કરવા માટે આપણે લખવું પડશે કે આપેલ સમીકરણ સંહતિને ax બરાબર b સ્વરૂપમાં લખી શકાય જ્યાં a થશે 1 3 2 6 પછી x થશે x અને y, b થશે 5 અને 8. ચાલો તો એના નિશ્ચાયકનું મૂલ્ય પહેલાં મેળવીએ એટલે 1 3 2 6 બરાબર 6 minus 6 is equal to 0. ઓકે, એટલે આ 0 આવ્યું છે તો એ ઇન્વર્સનું તો અસ્તિત્વ છે નહીં. ઓકે, પણ એ આપણે કહેવાની જરૂર નથી. આ ઇક્વલ ટુ 0 આવ્યું. હવે એડજોઇન્ટ ઓફ એ મેળવીએ તો એડજોઇન્ટ ઓફ એ 2x2 માટે એકદમ સહેલો હોય. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની વિરુદ્ધ લેવાની. એટલે એડજોઇન્ટ ઓફ એ મળી ગયો. હવે એડજોઇન્ટનો બી સાથે આપણે ગુણાકાર કરી લઈએ. તેથી એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી, એડજોઇન્ટ ઓફ એ છે 6 minus 3 minus 2 1 એનો બી સાથે ગુણાકાર એટલે કે 5 8 સાથે ગુણાકાર થશે. તો આનો ગુણાકાર આપણે કરીએ. પહેલી વાર પહેલો 6 પંચા 30 અને 8 તેરી 24. પછી આનો ગુણાકાર કરશું એટલે 5 દુ 10 અને વત્તા 8 એકુ 8. તો આ આપણને શું મળ્યા તો કે 6 અને 10માંથી 8 જશે એટલે -2. તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઓ, એટલે કે શૂન્ય શ્રેણિક મળતો નથી. જો શૂન્ય શ્રેણિક ન મળે તો પૂરું થઈ ગયું, ઉકેલ મળશે નહીં. તેથી આપેલ સમીકરણ સંહતિને ઉકેલ ન મળે. તેથી ઉકેલ ગણ આનો ખાલી ગણ થશે. તેથી આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી. ઓકે, એટલે આપેલી સમીકરણ સંહતિ છે એ સુસંગત થશે નહીં. ઓકે, ઉકેલ ન મળે એ જ સ્થિતિમાં સુસંગત ન થાય, બાકી તો સુસંગત થવાની. એક અથવા એકથી વધારે જો ઉકેલ મળી જાય તો એ સુસંગત થવાની જ છે. તો આ દાખલો તમારે કરવાનો છે. આ દાખલો નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, હવે પહેલા 3 દાખલા છે જેમાં 2 સમીકરણ હતા, દ્વિચલ સુરેખ સમીકરણ હતા. હવે ચોથો, પાંચમો, નાના પછી છઠ્ઠો જે દાખલો છે એમાં 3 ચલવાળા 3 સમીકરણો છે. XYZ 3 ચલવાળા ત્રિચલ સુરેખ સમીકરણ આપ્યા છે. હવે આ ચોથા દાખલાની અંદર XYZ બરાબર 1, 2x plus 3y plus 2z બરાબર 2, ax plus ay plus 2az બરાબર 4. હવે આમાં ત્રણેયમાં અજ્ઞાત એ આવે છે. ત્રણેયમાં અજ્ઞાત જો આવતો હોય તો એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 જ હોય. કારણ કે જો આ ઇક્વલ ટુ 0 હોય, એનું મૂલ્ય 0 હોય તો સામે 4 કોઈ દી હોય નહીં. કારણ કે તો 0 બરાબર 4 થાય એ શક્ય નથી. એનો મતલબ તો સમીકરણ જ ન કહેવાય. એટલે એનું મૂલ્ય તો આમાં ત્રણેય જગ્યાએ છે. એટલે નોટ ઇક્વલ ટુ 0 કદાચ ન આપે આપણને તો પણ એ નોટ ઇક્વલ ટુ 0 જ રહેવાનું છે. ઓકે, તો અહીંયા એ છે એ તો નોટ ઇક્વલ ટુ 0 જ છે. તો આપણે લખશું અહીંયા કે આપેલ સમીકરણ સંહતિને ax બરાબર b સ્વરૂપે લખી શકાય. અને એ પ્રમાણે લખીએ તો એમાં શ્રેણિક એ છે એ શું થશે તો કે 1 1 1 પછી 2 3 2 પછી a અને 2a. પછી એ જ રીતે શ્રેણિક x છે એ સ્તંભ શ્રેણિક XYZ અને શ્રેણિક b છે
એ 1 2 કા 4. ઓકે, ચાલો અહીંયા થઈ ગયું 1 2 કા 4. હવે આપણે એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ. તો એના નિશ્ચાયકનું મૂલ્ય બરાબર 1 1 1 2 3 2 a 2a. તો બરાબર આ 1 6a minus 2a minus 1 4a minus 2a plus 1 2a minus 3a 2a minus 3a. તો આ ડાયરેક્ટ લખું છું 6a minus 2a એટલે 4a, પછી આ 4a minus 2 એટલે 2a અને માઇનસ આગળ એટલે minus 2a, અને આ 2a minus 3a એટલે minus a. તો 4a minus 3a એટલે a વધશે અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એવું આપણે કહી શકીએ. તેથી સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. હવે એને અનન્ય ઉકેલ મળે તો સમીકરણ સંહતિ કેવી થાય? સુસંગત છે. તેથી આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે. ઓકે, એટલે આપેલી સમીકરણ સંહતિ છે એ સુસંગત છે એવું થઈ ગયું સાબિત. ઓકે, તો એકદમ સહેલો છે. હવે એના પછીનો પાંચમો છે. હવે એમાં રકમ 3x - y - 2z બરાબર 2. હવે x નથી આમાં એટલે એનો સહગુણક 0 થશે. પછી 2y - z બરાબર -1. પછી 3x - 5y, આમાં z નથી એટલે એનો સહગુણક 0 લેવાનો બરાબર 3. ચાલો, તો હવે આના માટે આપણે લખીએ કે આપેલ સમીકરણ સંહતિને ax બરાબર b સ્વરૂપે લખી શકાય. તો એમાં a છે એ શું થશે? તો કે 3 - 1 - 2. પછી અહીં x નથી એટલે એનો સહગુણક 0, y નો 2 અને z નો -1. પછી આ x નો સહગુણક 3, y નો સહગુણક -5, z નથી એટલે એનો સહગુણક 0 લેવાનો આપણે. પછી x, તો એમાં xyz અને b, તો એની અંદર આપણે લેશું 2 - 1 3. ચાલો પહેલાં એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ. એના નિશ્ચાયકનું મૂલ્ય 3 - 1 - 2 0 2 -1 3 -5 0 બરાબર. ચાલો 3 ઇન્ટુ 0 માઇનસ પ્લસ ને વચ્ચેના માઇનસ એમને રહેશે એટલે -5 માઇનસ પ્લસ 1 0 માઇનસ પ્લસ 3 અને આ -2 0 -6 0 -6. તો આ થશે 3 × 5 -15. આ 3 × 1 3 અને -6 દુ 12 માઇનસ પ્લસ અને 6 દુ 12. તો 12 ને 3 15 -15 એટલે કે 0. એના નિશ્ચાયકનું મૂલ્ય 0 મળ્યું છે. તો હવે આપણે એડજોઇન્ટ મેળવવો જોશે. એનો b સાથે ગુણાકાર કરવો પડશે. એ શું મળે છે આપણે ચેક કરવું પડશે. તો હવે એનો એડજોઇન્ટ મેળવીએ આપણે. હવે એનો એડજોઇન્ટ મેળવવા માટે ઘટકો લખું છું. 3 - 1 - 2 0 2 -1 3 -5 0. પહેલાં બે સ્તંભ રિપીટ કરી દઉં. 3 0 3 -1 2 -5. પછી પહેલી બે રો રિપીટ કરી દઉં છું. 3 -1 -2 3 -1 0 2 -1 0 2. પહેલી રો કાઢી નાખો, પહેલો કોલમ કાઢી નાખો. તેથી એડજોઇન્ટ મેટ્રિક ઓફ એ, એડજોઇન્ટ મેટ્રિક 0 -5 એટલે -5, 10 - 0 એટલે 10, 1 + 4 એટલે 5. પછી -3, આ તો 0 જ છે. 0 - પ્લસ 6 0 + 3 એટલે 3, 0 -6 એટલે -6. પછી -3 + 15 -3 + 15 એટલે 12, 6 - 0 એટલે 6. ચાલો એડજોઇન્ટ ઓફ એ મળી ગયો. એડજોઇન્ટ ઓફ એનો બી સાથે ગુણાકાર. તેથી એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી.
તો એડજોઇન્ટ ઓફ એફ -5 10 5 -3 6 3 અને -6 12 6 એનો બી સાથે ગુણાકાર. બી છે આપણી પાસે 2 - 1 3 2 - 1 3. આનો ગુણાકાર કરીએ તો આનો આની સાથે ગુણાકાર એટલે -10 -10 અને +15. ઓકે, આનો આની સાથે. હવે બીજી આરનો સ્તંભ સાથે એટલે -6 -6 અને +9. તો -12 -12 અને 6 તેરી 18. ઓકે, એટલે પહેલો જ ઘટક કરીએ તો ખ્યાલ આવી જાય કે 0 નથી થતો, એનો મતલબ એ શૂન્ય શ્રેણી તો થશે જ નહીં. એટલે આ -20 + 15 એટલે -5, આ -12 + 9 એટલે -3 અને -24 + 18 એટલે -6. તો આ મળ્યું આપણને એડજોઇન્ટ ઓફ A × B ઇઝ નોટ ઇક્વલ ટુ O. થોડો મોટો કરવાનો, નહીં તો 0 જેવો લાગશે આપણને. નોટ ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક મળે એનો મતલબ કે આપેલ સમીકરણ સંહતિ ને ઉકેલ ન મળે. ને ઉકેલ ન મળે એટલે આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી. ઓકે, એટલે આપેલી સમીકરણ સંહતિ સુસંગત થશે નહીં મિત્રો. ઓકે, તો આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો દાખલો છે એ સુસંગત છે. ઓકે, સુસંગત છે. આ તમારે હોમવર્કમાં કરી નાખવાનો છે મિત્રો. છઠ્ઠા દાખલાને આ જ રીતે ચકાસવાનું છે. ચોથા દાખલા જેવું નોટ ઇક્વલ ટુ 0 મળી જશે તમને. ઓકે, તો મિત્રો આઈ હોપ બધાને વ્યવસ્થિત સુસંગત છે અને સુસંગત નથી એ વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. આવતા પીરિયડમાં આગળના દાખલાઓથી ફરી પાછા મળશું. ત્યાં સુધી ગુડ બાય. આવજો મિત્રો.